નમસ્કાર દર્શક મિત્રો, અજીત પવારનું મિત્રો અવસાન થતાં એટલે કે મિત્રો જે પ્લેન ક્રેશ થયું અને મિત્રો પ્લેન ક્રેશ થતાં મિત્રો અજીત પવારનું મિત્રો દુઃખદ અવસાન થઈ ગયું અને મિત્રો અવસાન થયા બાદ મિત્રો લોકોએ શું કર્યું છે જે મિત્રો જોઈ અને મિત્રો સાંભળી અને તમે પણ મિત્રો વિચારતા રહી જશો। તો દર્શક મિત્રો આગળ આપણે મિત્રો વાત કરીએ એના પહેલાં તમે આપણી ચેનલ પર પહેલી વાર ને નવા આવ્યા તો દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અવારનવાર મિત્રો જે બીજા વિડીયો વાયરલ થાય છે એ પણ મળતા રહે તમને સૌથી પહેલાં। તો દર્શક મિત્રો વાત કરીએ આપણે મિત્રો અજીત પવારની। તો દર્શક મિત્રો તમને ખબર છે કે આજે સવારે એટલે કે 8:45 મિત્રો મહારાષ્ટ્રની અંદર મિત્રો જે અજીત પવાર છે એક મિત્રો સભામાં જઈ રહ્યા હતા અને મિત્રો જે સભા માટે જઈ રહ્યા હતા અને એ ટાઈમે મિત્રો ઉતરવાના સમયે મિત્રો પ્લેન ક્રેશ થયું અને મિત્રો પ્લેન ક્રેશ થતાં મિત્રો અજીત પવાર એટલે મિત્રો કે મહારાષ્ટ્રના મિત્રો એક ડેપ્યુટી સીએમનું મિત્રો ત્યાં જ મિત્રો ઘટના સ્થળે જ મિત્રો આખો મિત્રો પ્લેન એ મિત્રો ભડકે બળી ગયું અને મિત્રો તેની અંદર અજીત પવાર સાથે મિત્રો બીજા પણ 5 લોકો હતા, જેમ બધા લોકોનું મિત્રો ત્યાં ભડકે બળીને મિત્રો ત્યાં જ મિત્રો રાખ થઈ ગયા। તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર દુઃખદ સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। તો દર્શક મિત્રો આપણે વાત કરીએ કે મહારાષ્ટ્રની અંદર મિત્રો જે મહારાષ્ટ્રના મિત્રો વિસ્તારની અંદર જે મિત્રો પ્લેન ક્રેશ થયું એની અંદર મિત્રો ટોટલ 5 લોકો હતા અને મિત્રો આ લોકો એક મિટિંગમાં જઈ રહ્યા હતા અને એ ટાઈમે મિત્રો ઉતરવાના સમયે પ્લેન ક્રેશ થયું અને મિત્રો જે અજીત પવારનું મિત્રો દુઃખદ મિત્રો અવસાન થઈ ગયું। તો દર્શક મિત્રો આજે મિત્રો ડેપ્યુટી જે મિત્રો સીએમ છે એટલે કે મિત્રો અજીત પવાર એમનું મિત્રો 66 વર્ષની ઉંમરે મિત્રો એમનું નિધન થયું છે। તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો જ્યાં જુઓ ત્યાં મિત્રો અજીત પવારના જ મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે। તો દર્શક મિત્રો વિડીયો જોયા પછી મિત્રો તમારે કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખવાનું છે, જેથી કરી મિત્રો જે પ્લેન ક્રેશમાં જે મિત્રો અવસાન પામે છે એમની દિવ્ય આત્માને શાંતિ મળે। તો દર્શક મિત્રો આજના વિડીયો અંદર આટલી જ માહિતી, મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે।